આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી. આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી. આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી.
આ સમયે ત્રિએક ઈશ્વરનો આભાર માનું છું. આજના બાઇબલ અભ્યાસમાં પ્રભુએ વચન લાવવાની જે તક આપી, માન્ય બિશપ રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચિયન અને સેક્રેટરી શ્રી અને અધિકારીગણ દ્વારા જે કાર્ય મને સોંપવામાં આવ્યું એ બદલ તેઓનો આભાર માનું છું. પરમેશ્વર પિતાનો આભાર માનું છું. પ્રભુનું વચન જૂના કરારમાં યુના પ્રબોધકનું પુસ્તક તેનો પહેલો અધ્યાય 11મા વચનથી બીજા અધ્યાયની 10મી કલમ સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પછી તેઓએ તેને પૂછ્યું, અમે તને શું કરીએ કે સમુદ્ર અમારા માટે શાંત થાય? કેમ કે સમુદ્ર વધારે ને વધારે તોફાની થતો જતો હતો. તેણે તેઓને કહ્યું, મને ઉચકીને સમુદ્રમાં ફેંકી દો, એટલે સમુદ્ર તમારા માટે શાંત થશે. કેમ કે હું જાણું છું કે મારે લીધે આ મોટું તોફાન તમારા પર આવી પડ્યું છે. પરંતુ કિનારે પહોંચી જવાને માટે તે માણસોએ બહુ જ હલેસા માર્યા, પણ તેઓ પહોંચી શક્યા નહીં. કેમ કે સમુદ્ર તેમની સામે વધારે ને વધારે તોફાની થતો ગયો. એથી તેઓએ યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, હે યહોવા, અમારા પર એવી કૃપા કર કે આ માણસના મરણને લીધે અમારો નાશ ન થાય, ને અમારે સિર નિર્દોષ રક્ત પાડવાનો દોષ મૂકીશ નહીં. કેમ કે હે યહોવા, જેમ તને સારું લાગ્યું તેમ તે કર્યું છે. એમ કહીને તેઓએ યુનાને ઉચકીને સમુદ્રમાં ફેંકી દીધો. એટલે સમુદ્ર ઉછળતો બંધ પડ્યો. ત્યારે તે માણસોને યહોવાનો અતિશય ડર લાગ્યો. તેઓએ યહોવાને બલિદાન આપ્યું ને માનતાઓ લીધી. યહોવાએ એક મોટી માછલી યુનાને ગળી જવા સારું નિર્માણ કરી હતી, અને યુના 3 દિવસ ને 3 રાત તે માછલીના પેટમાં રહ્યો. તે વખતે યુનાએ માછલીના પેટમાંથી પોતાના દેવ યહોવાની પ્રાર્થના કરી. તેણે કહ્યું કે મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી, ને તેણે મને ઉત્તર આપ્યો. સેઓલના પેટમાંથી મેં બૂમ પાડી, ને તે મારો સાથ સાંભળ્યો. કેમ કે તે મને ઊંડાણમાં સમુદ્રના ભીતરમાં ફેંક્યો, ને મારી આસપાસ પાણી હતું. તારા સઘળા મોજાઓ ને તારી છોડો મારા પર ફરી વળ્યા. મેં કહ્યું કે મને તારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે, તો પણ હું ફરીથી તારા પવિત્ર મંદિર તરફ જોઈશ. પાણી મારી આસપાસ ફરી વળ્યા છે. હા, મારો જીવ જતાં સુધી ફરી વળ્યા. મારી આસપાસ ઊંડાણ હતું. મારા માથાની આસપાસ દરિયાઈ છોડ વીંટાઈ ગયા હતા. હું પર્વતોના તળિયા સુધી ઉતરી ગયો હતો. પૃથ્વીએ પોતાની ભૂંગળો મારા પર સદાને માટે વાસી દીધી. તો પણ હે મારા દેવ યહોવા, તે મારા જીવને ખાડામાંથી બહાર કાઢ્યો છે. મારો જીવ મારામાં નિર્ગત થયો ત્યારે મેં યહોવાનું સ્મરણ કર્યું. મારી પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં તારી હજુરમાં પહોંચી. જેઓ ખોટી ને વ્યર્થ બાબતો પર લક્ષ્ય રાખે છે, તેઓ પોતા પર કૃપા રાખનારને તજી દે છે. પણ હું આભાર સ્તુતિ કરીને બલિદાન આપીશ. હું મારી માનતાઓ ચડાવીશ. તારણ યહોવાથી છે. યહોવાએ માછલીને આજ્ઞા કરી, ને તેણે યુનાને કોરી જમીન પર બહાર કાઢી નાખ્યો. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા અને સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમીન. પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળુ ઈશ્વર પિતા, વચનો તમારા છે અને મર્મો પણ તમારા છે. પ્રેમાળ પ્રભુ, તમારું વચન સત્ય છે. તમારું વચન એ જીવંત છે. તમારું વચન પુકારવાને માટે મુજબળ પાત્ર પર તમે કૃપા કરો. આજના બાઇબલ અભ્યાસમાં પ્રભુ અમે તમારું વચન શીખીએ, એનું પાલન કરનારા બનીએ અને તમારો મહિમા કરીએ એવું થવા દો. પ્રેમાળ પ્રભુ, સાંભળનાર પાત્રોને આશીર્વાદિત કરો. બોલનાર પાત્રોને તમારી આશીષ આપો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમીન. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ઓગસ્ટ માસમાં પ્રાર્થના પર્વ આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે પ્રાર્થના એ બહુ મોટો વિષય છે. પ્રાર્થના એ મારો પ્રિય વિષય છે, અને પ્રાર્થના ઉપર ઘણા બધા સંદેશા આપણે સાંભળ્યા છે. અને યુનાના જીવનની અંદર જે પ્રાર્થના થઈ એના વિશે પણ આપણે બાળપણથી સાંભળીએ છીએ. અને એ
ગીતો દ્વારા પણ આપણે એ બાબતને સાંભળી છે. અને ખરેખર પ્રાર્થના એ ઈશ્વર સાથેની વાતચીત છે. ઈશ્વર એ પ્રાર્થના સાંભળે છે. આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે વન વે નથી પણ ટુ વે, એટલે પ્રભુ પ્રાર્થના સાંભળે છે અને એનો પ્રત્યુત્તર આપે છે. કોઈ પણ કાર્યની શરૂઆત આપણે કરીએ ત્યારે એની શરૂઆત એ પ્રાર્થનાથી થાય છે. એ સારા પ્રસંગો હોય કે માઠા પ્રસંગો હોય, પરંતુ ખ્રિસ્તી વ્યક્તિના જીવનની અંદર એ ગમે તેવા સંજોગો આવે, મુશ્કેલીઓ આવે, પરિસ્થિતિ આવે, પણ પ્રાર્થનાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને પ્રાર્થના એ ખ્રિસ્તી વ્યક્તિના શ્વાસોશ્વાસ સમાન છે. ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં પ્રાર્થનાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. અને એથી કરીને પ્રભુના વચનમાં એ બાબત જણાવવામાં આવી છે કે હર વખત પ્રાર્થના કરો, નિત્ય પ્રાર્થના કરો, સર્વદા પ્રાર્થના કરો, દરેક સંજોગોમાં પ્રાર્થના અને આભાર સ્તુતિ કરો. અને પ્રાર્થના વિશે આપણે નાનપણથી ઘણી બાબતો શીખ્યા છે અને એનું પાલન આપણે કરીએ છીએ. પણ આજે યુનાના પુસ્તકમાંથી જે બાબતો તરફ હું તમારું ધ્યાન ખેંચવા માગું છું, એમાં આજનો જે ખાસ વિષય છે એ તો એ છે કે અન્ય ધર્મી મિત્રો એ જીવતા ઈશ્વરની પ્રાર્થના કરે તો શું પ્રભુ એ પ્રાર્થના સાંભળે કે કેમ? અને એનો જવાબ છે હા, ચોક્કસ પ્રભુ પ્રાર્થના સાંભળે છે. ભારતના ઇતિહાસમાં એક બાદશાહ થઈ ગયો કે જેનો એકનો એક દીકરો હતો. એ મરણતોલ માદો પડ્યો અને આ બાદશાહે આંસુ સાથે હકીમોને, વૈદોને જણાવ્યું કે મારા દીકરાને સારો કરો. અને બધા જ પ્રયત્નો કરવામાં આવ્યા, પણ એ દીકરાને સાજાપણું મળ્યું નહીં. એ મરવાની અણી પર હતો. અને એવા સંજોગોમાં એ પિતાએ પોતાના પરમેશ્વરને પ્રાર્થના કરી અને ખુદાને જણાવ્યું કે આજીજી કરી, કાલાવાલા કર્યા કે મારા એકના એક દીકરાને તમે બચાવો. હું મૃત્યુ શૈયા પર જવા તૈયાર છું, મારા દીકરાને તમે નવું જીવન આપો. અને એ પિતાએ પ્રાર્થના કરી અને એ પ્રાર્થના પ્રભુએ સાંભળી અને એ દીકરાને જીવન આપવામાં આવ્યું. અને એ પ્રાર્થના ખરેખર પરમેશ્વરે સાંભળી. અને એ જ પ્રમાણે આજના જે શાસ્ત્રપાઠની અંદર આપણે જોઈએ તો યુના ઈશ્વરનો ભક્ત હતો. ઈશ્વરની હજુરમાંથી તે નાસી જઈ રહ્યો હતો. અને અમિતાઈના દીકરા યુના પાસે વચન આવ્યું કે ઉઠ, નિનવે જા. નિનવે જવાને બદલે એ તાર્સીસ તરફ જવાને માટે વાણમાં બેસી ગયો. અને સમુદ્રની અંદર મોટું તોફાન થયું. અને વાણની અંદર જે ખલાસીઓ હતા, મુસાફરો તે એ બધા ડરી ગયા કે હવે શું થશે. મોત એ નજીક હતું અને વાણ ભાંગી જશે એવી પરિસ્થિતિ હતી. અને સમુદ્ર વધારે ને વધારે તોફાની થતો જતો હતો. અને એ લોકોએ સમુદ્રની અંદર એ વાણમાં જે માલ હતો એ બધો નાખી દેવાનો વિચાર કર્યો, પણ એ વાણ હલકું થયું, પણ તોફાન એ વધતું ને વધતું જતું હતું. અને એવા સંજોગોની અંદર એ લોકોએ પોતપોતાના ઈશ્વરને પ્રાર્થના કરી. યુના પ્રબોધકનું પુસ્તક તેનો 1 અધ્યાય અને 5મી કલમમાં ત્યાં લખ્યું છે, ત્યારે ખલાસીઓ બીધા ને તેઓ પોતપોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા. અને તેઓએ વાણ હલકું કરવાને તેમાંનો માલ સમુદ્રમાં વામી નાખ્યો. પણ યુના વાણના સૌથી અંદરના ભાગમાં જઈને સૂઈ ગયો હતો. એ ભર નિંદ્રામાં પડ્યો હતો. અને આવા સંજોગોની અંદર વાણનો જે કેપ્ટન હતો એ યુના પાસે ગયો અને એને કહે છે, એ ઊંઘણસી શું તું ઊંઘ્યા કરે છે? ઉઠ, તારા દેવને વિનંતી કર. કદાચ એમ થાય કે પ્રભુ વિચાર બદલે અને આપણા બધાનો નાશ ન થાય. પણ સમુદ્ર વધારે વધારે તોફાની થતો જતો હતો. અને હવે આ લોકોને વિચાર આવ્યો કે આ વિઘ્ન, આ મુશ્કેલી આપણા પર શા માટે આવી છે? આપણે ચિઠ્ઠીઓ નાખીએ. અને તો એ ચિઠ્ઠીઓ નાખી તો યુનાના નામની ચિઠ્ઠી નીકળી. અને એ સમયે આ લોકોએ યુનાને પૂછ્યું કે કૃપા કરીને તું કોણ છે તે અમને કહે. આ વિઘ્ન આપણા પર આવ્યું છે, તારો ધંધો શો છે, તું ક્યાંથી આવે છે અને તું કઈ પ્રજાનો છે? અને યુનાએ ત્યાં પ્રત્યુત્તર આપ્યો. અને ત્યાં એણે કીધું 9મી કલમમાં, 1 અધ્યાય 9મી કલમ, તેણે કહ્યું કે હું હિબ્રુ છું, સૈન્યોના દેવ યહોવાનો ભક્ત છું. હું સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા સૈન્યોના દેવ યહોવાનો ભક્ત છું.
અને આ વાત જ્યારે યુનાએ એ લોકોને જણાવી ત્યારે આ લોકો અતિશય ગભરાયા અને એમને ખબર પડી કે યુના એ ઈશ્વરની હજુરમાંથી, જીવતા પરમેશ્વરની હજુરમાંથી જઈ રહ્યો છે, નાસી જઈ રહ્યો છે. અને તેઓ અતિશય ગભરાયા. અને ત્યારે હવે તેઓને યુનાએ કીધું કે તમે મને ઉચકીને સમુદ્રમાં નાખી દો તો તમારા માટે એ સમુદ્ર શાંત થશે. અને આ લોકો વધારે બીધા અને તેમણે ફરીથી જીવતા પરમેશ્વરને પ્રાર્થના કરી કે આ માણસના લીધે અમારા પર દોષ ના આવે, અમારે સ્ત્રી નિર્દોષ રક્ત પાડવાનો દોષ મૂકીશ નહીં. તેઓએ યહોવાને પ્રાર્થના કરી. 14મી કલમમાં લખ્યું છે, એથી તેઓએ યહોવાની પ્રાર્થના કરી ને કહ્યું કે હે યહોવા, અમારા પર એવી કૃપા કર કે આ માણસના મરણને લીધે અમારો નાશ ન થાય અને અમારે સ્ત્રી નિર્દોષ રક્ત પાડવાનો દોષ મૂકીશ નહીં. કેમ કે હે યહોવા, જેમ તને સારું લાગ્યું તેમ તે કર્યું છે. અને એમ કહીને એ લોકોએ યુનાને ઉચકીને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર ઉછળતો બંધ થયો. સમુદ્રમાં તોફાન હતું. શા માટે તોફાન આવ્યું? એ યુના એ નિનવે જવાને બદલે તાર્સીસ જઈ રહ્યો હતો અને ઈશ્વરે આ મોટું તોફાન સમુદ્રમાં આણ્યું અને એ લોકોને જીવતા ઈશ્વરની ઓળખ પ્રાપ્ત થાય. અને એ લોકોને ખબર પડી કે યુનાનો ઈશ્વર જીવતો પરમેશ્વર છે, એ ઇસ્રાયેલનો સર્જનહાર છે, કોરી ભૂમિનો કર્તા છે અને સમુદ્ર અને કોરી ભૂમિનો કર્તા સૈન્યોનો દેવી યહોવા છે. અને તેઓને અતિશય ડર લાગ્યો અને તેઓએ યહોવાને બલિદાન આપ્યું. 16મી કલમમાં લખ્યું છે કે તેઓને અતિશય ડર લાગ્યો અને તેઓએ યહોવાને બલિદાન આપ્યું અને પરમેશ્વરને, જીવતા પ્રભુને લીધે એમણે માનતાઓ લીધી. અને એ સમયે ઈશ્વરે યુનાને ગળી જવા માટે એક માછલી તૈયાર કરી હતી અને યુનાને એ માછલી ગળી ગઈ અને યુના 3 દિવસ અને 3 રાત એ માછલીના પેટમાં રહ્યો. વાલા ભાઈઓ અને બહેનો, જીવતા પરમેશ્વરને જે કોઈ પ્રાર્થના કરે છે એ પ્રાર્થના પ્રભુ સાંભળે છે. કોવિડ-19ના સંજોગોની અંદર ઘણા બધા લોકોએ પ્રાર્થના કરી અને પ્રભુના લોકો તરીકે આપણે ઘરોમાં અને પ્રભુ મંદિરોમાં પ્રાર્થના કરી અને બધાએ પ્રાર્થના કરી અને ઈશ્વરે પ્રાર્થના સાંભળી. ઈશ્વર એ પ્રાર્થના સાંભળે છે. સાધુ સુંદરસિંહ એ જ્યારે અભ્યાસ કરતા હતા અને જ્યારે એ સુવાર્તા આપવામાં આવી ત્યારે તેમણે સુવાર્તાનો ફાડી અને ત્યાં આગળ મેદાનની અંદર આગ ચાંપી દીધી. એ રાત્રે તેમને ઊંઘ આવી નહીં. એમણે પ્રાર્થના કરી અને રાત્રે ઈશ્વરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને દર્શન આપ્યું. પ્રભુ એ પ્રાર્થના સાંભળે છે. અન્ય ધર્મી મિત્રોની પ્રાર્થના પ્રભુ સાંભળે છે. પરમેશ્વર એ સર્વનો સર્જનહાર છે અને એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે છે. અને અહીં આપણે જોઈએ છીએ તો પ્રાર્થના પ્રભુ સાંભળે છે. એ અન્ય ધર્મી મિત્રોની પ્રાર્થના સાંભળે છે, વિશ્વાસી ભાઈ બહેનોની પ્રાર્થના સાંભળે છે. ખરા ભાવથી પ્રાર્થના કરીએ છીએ, ખરા અંતઃકરણથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ ચોક્કસ પ્રાર્થના સાંભળે છે અને પ્રભુ એનો જવાબ આપે છે. અને ખરેખર આ પ્રાર્થના એ જ્યારે પ્રભુને કરવામાં આવે છે ત્યારે આકાશ અને પૃથ્વીનો સર્જનહાર પ્રભુ એ ચોક્કસ પ્રાર્થના સાંભળે છે. અન્ય ધર્મી મિત્રો જ્યારે આપણા મંદિરોમાં આવે છે, બેસે છે, પ્રાર્થના કરે છે ત્યારે ચોક્કસ પ્રભુ તેઓને આશીર્વાદ આપે છે અને પ્રાર્થના ચોક્કસ પ્રભુ સાંભળે છે. અને ખરેખર ઘણા ચમત્કારો અને ઘણી એવી બાબતો, અદ્ભુત કૃત્યો તેઓના જીવનમાં બને છે અને તેઓને ખાતરી થાય છે કે ખરેખર પરમેશ્વર, જીવતો પરમેશ્વર કે જેમણે અમારા જીવનમાં આ કાર્ય કર્યું છે અને પ્રભુ એના મહિમાને માટે આ બાબતો કરે છે. બીજી બાબત અને એ તો એ છે કે આજ્ઞા ન માનનાર ઈશ્વર ભક્તની પ્રાર્થના પ્રભુ સાંભળે ખરા? અને એનો જવાબ છે હા, ચોક્કસ પ્રભુ પ્રાર્થના સાંભળે છે. ઘણી બધી વાર આપણે પણ પ્રભુની આજ્ઞાઓ પાળતા નથી, ઈશ્વરના નિયમો પ્રમાણે જીવન જીવતા નથી. આપણે આપણા દિનચર્યાની અંદર એટલા બધા ઓતપ્રોત અને વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે પ્રાર્થના કરી શકતા નથી. અને ઘણી બધી વખત આપણા જીવનમાં મુશ્કેલીઓ આવે, પ્રશ્નો આવે ત્યારે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે.
ઈશ્વર ભક્ત યુના એ પ્રભુનો ભક્ત હતો અને તેણે પોતે સાક્ષી આપી કે હું સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા સૈન્યોના દેવ યહોવાનો ભક્ત છું. અને એની પ્રાર્થના શું પ્રભુ ના સાંભળે? ચોક્કસ પ્રભુ પ્રાર્થના સાંભળે. જ્યારે એ માછલીના પેટમાં હતો અને ત્યાં બીજા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે કે યુનાએ માછલીના પેટમાંથી પોતાના દેવ યહોવાની પ્રાર્થના કરી. અજાયબ જેવી પ્રાર્થના કરી. અને આ પ્રાર્થનાની અંદર એણે વર્ણન કર્યું છે કે મેં યહોવાને વિનંતી કરી અને તેણે મને ઉત્તર આપ્યો. ઈશ્વર એના ભક્તની પ્રાર્થના સાંભળે છે. કઠોર સંજોગો હતા, સેવલના પેટમાંથી મેં બૂમ પાડી એમ કહે છે, તે મારો સાથ સાંભળ્યો. સમુદ્રના ઊંડાણમાં, સમુદ્રના ભીતરમાં તે મને ફેંક્યો. મારી આસપાસ પાણી ફરી વળ્યું અને ત્યાંથી કહે છે મેં નજર કરી અને મને ફેંકી દેવામાં આવ્યો તો પણ કહે છે કે હું ફરીથી તારા પવિત્ર મંદિર ભણી ફરીને જોઈશ. આ ઈશ્વર ભક્ત માછલીના પેટમાં હતો અને ત્યાંથી એણે પોકાર કર્યો અને એણે વચન આપ્યું કે હું તારા પવિત્ર મંદિર તરફ જોઈશ. અને બહુ અજાયબ જેવી પ્રાર્થના એણે કરી. અને પછી લખ્યું છે કે મારો જીવ મારામાં નિર્ગત થયો. બીજો અધ્યાયને 7મી કલમ ત્યાં લખ્યું છે મારો જીવ મારામાં નિર્ગત થયો. ત્યારે મેં યહોવાનું સ્મરણ કર્યું અને મારી પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં તારી હજુરમાં પહોંચી. ઈશ્વર એ પ્રાર્થના સાંભળે છે. ઈશ્વર એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે છે. યુનાએ માછલીના પેટમાંથી વિનંતી કરી, પ્રાર્થના કરી અને યુનાની પ્રાર્થના પ્રભુએ સાંભળી અને ઈશ્વરે એ પ્રાર્થના સાંભળી અને યુના એ કહે છે કે હું નિર્ગત થયો, મેં યહોવાનું સ્મરણ કર્યું અને મારી પ્રાર્થના એ કહે છે તારા પવિત્ર મંદિરમાં તારી હજુરમાં પહોંચી. અને ત્યાર પછી કહે છે કે હું આભાર સ્તુતિ કરીને બલિદાન આપીશ, હું માનતાઓ ચડાવીશ, કારણ કે તારણ યહોવાથી છે. યુનાએ માછલીના પેટમાંથી પ્રાર્થના કરી અને પ્રભુએ પ્રાર્થના સાંભળી અને પરમેશ્વરે માછલીને આજ્ઞા કરી અને યુનાને કોરી જમીન પર બહાર કાઢી નાખવામાં આવ્યો. ઈશ્વર એના ભક્તની પ્રાર્થના સાંભળે છે. પ્રભુ કોઈ પણ વ્યક્તિની પ્રાર્થના સાંભળે છે. જ્યારે ખરા ભાવથી, સાચા અંતઃકરણથી જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ પ્રાર્થના સાંભળે છે. 1989ની સાલમાં ધરમપુર વાંસદાના જંગલોમાં મિશનરી કાર્ય કરવાની તક પ્રભુએ મને આપી હતી. અને મનપુર વાંસદાની પાસે 2 કિલોમીટર દૂર કે જ્યાં આગળ અન્ય વિશ્વાસમાંથી પ્રભુમાં જોડાયેલા વ્યક્તિઓ ત્યાં આગળ પ્રાર્થના કરવા માટે આવતા હતા. પ્રભુ મંદિરમાં એ સવારમાં વહેલા ઉઠીને તેઓ આવે, 20 કિલોમીટર 25 કિલોમીટરથી તેઓ આવે અને પ્રભુના મંદિરમાં બેસે, પ્રાર્થના કરે અને ભક્તિ સભા પૂરી થાય અને એ સમયે આભાર સ્તુતિ કરવાનો સમય આપવામાં આવે. ઘણા બધા ભાઈ બહેનો પોતાની જગ્યા પર ઊભા થાય અને આભાર સ્તુતિ કરે. પોતાના જીવનમાં ગત અઠવાડિયામાં જે બાબતો બની છે એ બધી બાબતોને માટે તેઓ રવિવારે ભજન સેવાની અંદર ઊભા થઈને આભાર સ્તુતિ કરે. અને એક ભાઈ કે જો બહુ રિયાજના હતા, જેમનું નામ દુર્લભ હતું, અને એમણે આભાર સ્તુતિ કરી અને એ દિવસે એમણે કીધું કે હું મારા ઘરે હતો અને મારા મરઘી અને એના બચ્ચા હતા અને કહે છે ચરતા હતા અને એક બચ્ચું એ જરાક ઘાસમાં ગયું અને પછી અવાજ આવ્યો અને કહે છે અવાજ સાંભળીને હું બહાર નીકળ્યો, લાકડી લીધી અને એ જગ્યાએ ગયો ત્યાં કહે છે એ જે મરઘીનું બચ્ચું હતું એનું કહે છે પેટ ફાટી ગયેલું અને એના જે આંતરડા હતા એ બહાર નીકળી ગયેલા. અને આ માણસે એ મરઘીના બચ્ચાને ઉચકી લીધું અને જે આંતરડા હતા એ પેટમાં પાછા મૂક્યા અને પછી એ બરાબર કર્યું અને ઘરેમાં આવીને સોયનો દોરો લીધો અને પછી ટાંકા સ્ટીચ લીધા અને પછી પ્રાર્થના કરી કે પ્રભુ આ બચ્ચાને તું સાજું કર. અને એ બચ્ચું એ સાજું થઈ ગયું અને એ બચ્ચાને ખરેખર પ્રભુએ બચાવ્યું
અને એના માટે એ વ્યક્તિએ પ્રભુના મંદિરમાં આવીને આભાર સ્તુતિ કરી, ઈશ્વરનો આભાર માન્યો. વાલા ભાઈઓ અને બહેનો, આપણે વિશ્વાસ સહિત પ્રાર્થના કરવાની જરૂર છે. જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એમાં વિશ્વાસ ખૂબ જ જરૂરિયાત છે. પ્રાર્થના અને વિશ્વાસ એક જ સિક્કાની બે બાજુ સમાન છે. અને જ્યારે વિશ્વાસથી પ્રભુની પાસે જઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, તો ચોક્કસ પ્રભુ આપણા જીવનોની અંદર અનેક એવા આશીર્વાદો આપે છે. અદ્ભુત કામો પ્રભુ આપણા માટે કરવા માટે તૈયાર છે. શરૂઆતમાં સિંહને ખેરગામ મંડળીમાં મને મૂકવામાં આવ્યો કે જ્યાં આગળ 3 દિવસની પ્રાર્થના એ કરવામાં આવતી હતી. અને મિશનરીઓ દૂર દૂરથી આવે, 3 દિવસ પ્રાર્થનામાં રહેવાનું, ઉપવાસ સાથેની પ્રાર્થના, દરેક પોતાનો રિપોર્ટ આપે અને પ્રાર્થના થતી હતી. અને એ ખરેખર પ્રાર્થનાઓના પ્રત્યુત્તર પ્રભુએ આપેલા, એના માટે આભાર સ્તુતિ કરવામાં આવતી હતી, પ્રાર્થનાઓ કરવામાં આવતી હતી. ઘૂંટણો ઉપર એ પ્રભુના સેવકો નમતા અને પ્રાર્થના કરતા. અને પ્રભુ એ વિસ્તારની અંદર અનેક એવા ફળ, અનેક એના રાજ્યના માટે પ્રભુ એ ખરેખર ફળ લાવ્યા. અને ખરેખર આજે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે પ્રભુનું કાર્ય, એનું રાજ્ય એ વિસ્તારની અંદર વૃદ્ધિ પામ્યું છે. ત્યાંથી બિલ્લીમોરા એક નાની મંડળીમાં પ્રભુએ સેવા કરવાની તક આપી. સિંહને બિલ્લીમોરામાં દર શુક્રવારે 5 અગર 6 વ્યક્તિઓ કમ્પલસરી અમે આવીએ, ઘૂંટણ પર બેસીએ, પ્રાર્થના કરીએ. અને પ્રભુએ ઘણા બધા પ્રાર્થનાના પ્રત્યુત્તર આપ્યા હતા. ત્યાંથી 46 સિંહને ચર્ચ પર હું આવ્યો અને ત્યાં પણ જુવાનોને સાથે લીધા. ખૂબ જ કઠણ સંજોગો હતા, મુશ્કેલીઓ હતી, પણ એ જુવાનોનું ગાયકગણ તૈયાર કર્યું, ભજન મંડળ શરૂ કર્યું અને પ્રાર્થનાઓ કરવામાં આવી. અને પ્રભુએ એ મંડળીમાં અદ્ભુત અને આશ્ચર્યકારક કૃત્યો કર્યા. ત્યાંથી મૂળ તલાવ કે જે ઝઘડિયાની પાસે આવેલું છે, ઉંડાળનું એ ગામ છે, ત્યાં આગળ પ્રભુએ 7 થી 8 વર્ષ રહેવાની તક પ્રભુએ આપી. અને ત્યાં પણ દર શુક્રવારે પ્રાર્થના કરતા હતા અને પ્રભુએ અજાયબ જેવા કાર્યો કર્યા. સુરત મુગલીસરા મંડળીમાં 1 વર્ષની સેવા કરવાની તક મળી. મુગલીસરા ચર્ચની અંદર સેવા કરતાં કરતાં સવારમાં 4 વાગે ઉઠતો, સ્નાન કરતો અને વહેલો સવારમાં મુસ્લિમ લોકોની બાંગ પુકારાય એ પહેલાં પ્રાર્થના પૂરી થાય અને તે ચર્ચની અંદર પ્રાર્થના કરવાની તક પ્રભુએ મને આપી. અને પછી વોકિંગ કરું અને ચોકની અંદર એ દેવળે જાઉં અને ત્યાં આગળ બહાર ઝાપાએ ઊભો રહીને પ્રાર્થના કરું. અને ત્યાર પછી ત્યાંથી છે ગોમતીનગર સુધી ચાલીને જાઉં, વોકિંગ પ્રેયર કરું. ગાંધીબાગ સુધી જાઉં, નાનપુરાની વિસ્તારને માટે પ્રાર્થના કરું. અને જ્યારે સુરતની અંદર યુવાનોનો એ મોટી મિટિંગ હતી, યુથ ફેસ્ટિવલ, અને એ સમયે હું અને રાજેશભાઈ કે અમે બંને એ મેદાનની અંદર 1 મહિના સુધી ચાલીને પ્રાર્થનાઓ કરી. અને ખરેખર પ્રભુ પ્રાર્થના સાંભળે છે. અને આજે પણ પ્રભુએ પ્રાર્થના દ્વારા એની કૃપા મને આપી છે. મારા જીવનમાં, કૌટુંબિક જીવનમાં ઘણા પ્રશ્નો આવ્યા, અકસ્માત થયો અને એના કારણે ખાટલાની અંદર પ્રભુએ મને પ્રાર્થના કરવાની તક આપી અને ઘણો સમય પ્રભુની હજુરાતમાં નમવાની તક આપી. મેં કુટુંબ સાથે, હું અને મારા પત્ની અને બાળકો પ્રાર્થના કરતા હતા. કોવિડના સંજોગોની અંદર હોમ ક્વોરન્ટાઇન થયો, એ દિવસોની અંદર પણ પ્રાર્થના કરવાની તક પ્રભુએ આપી. અને સમય બાદ શરીરની અંદર એલર્જી થઈ અને એવા સંજોગોમાં પણ પ્રભુએ પ્રાર્થના કરવાની તક આપી. સારા પ્રસંગો કે માઠા પ્રસંગો, એ બધા જ પ્રસંગોની અંદર પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે. વિશ્વાસથી પ્રભુની પાસે જઈએ છીએ, ચોક્કસ પ્રભુ પ્રાર્થના સાંભળે છે. યુનાએ પ્રાર્થના કરી, એની પ્રાર્થના પ્રભુએ સાંભળી અને એને કોરી જમીન પર બહાર રોકી નાખવામાં આવ્યો. અને કહે છે ત્યાં યુના ફરીથી નિનવે ગયો, દંડેરો પીટાવ્યો. નિનવેના લોકો જમણો હાથ કયો અને ડાબો હાથ કયો. 1,20,000ની વસ્તી અને લોકોએ ટાટ પહેર્યું. રાજાએ વાતની ખબર આપી અને લોકો કહે છે પ્રાર્થનામાં લાગુ થયા. રાજા પોતાની ગાદી પરથી ઉઠ્યો, એણે પોતાનો જબ્બો પોતાના અંગ પરથી ઉતારી નાખ્યો અને કહે છે ટાટ ઓળીને રાખમાં બેઠો અને ઠરાવ કર્યો, ઢંઢેરો પીટાવ્યો કે માણસ કે ઢોરઢાક કે પશુ પંખી કોઈ કહે છે કંઈ ચાખે નહીં, પણ પાણી પીએ નહીં. અને પ્રાર્થના કરી અને પ્રભુએ પોતાનો વિચાર બદલ્યો અને પ્રભુએ એ નગરનો નાશ કરવાનું, આપત્તિ લાવવાનો અમલ કર્યો નહીં. અને
પ્રભુને દયા આવી, પ્રભુ અનુકંપાથી ભરપૂર છે, પ્રભુ બચાવવાને માટે તૈયાર છે. જ્યારે એની પાસે જઈએ છીએ ત્યારે પ્રભુ ચોક્કસ પ્રાર્થના સાંભળે છે. એફેસીઓનો પત્ર અને તેનો 6 અધ્યાય અને તેની 18મી કલમમાં પ્રભુનું વચન કહે છે કે આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે સઘળા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. પ્રભુએ એની સેવાને માટે પસંદ કર્યા છે. ત્યારે પ્રભુની મંડળીને માટે, આખા વિશ્વને માટે, આપણા દેશને માટે આપણે પ્રાર્થના કરીએ. ભારત દેશ એ આઝાદીનું પર્વ મનાવી રહ્યો છે, અને હવે નજીકના દિવસોમાં એ પર્વ આવી રહ્યું છે. ત્યારે આપણા દેશના માટે પ્રાર્થના કરીએ, આપણા આગેવાનોને માટે પ્રાર્થના કરીએ, આપણી મંડળીને માટે પ્રાર્થના કરીએ. પ્રભુ પ્રાર્થના સાંભળે છે. અને એની સાથે સાથે પ્રભુનો સેવક સમુએલ એ પ્રમાણે જણાવે છે. 1 સમુએલ તેનો 12મો અધ્યાય અને તેની 23મી કલમ, વળી મારા વિશે પૂછો તો તમારે વાસ્તે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાવ, પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ. પ્રભુનો સેવક સમુએલ એ પ્રમાણે કહે છે કે પ્રાર્થના કરવાનું હું ચાલુ રાખીશ, પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું ન કરું, ઈશ્વરની વિરુદ્ધ હું ન કરું. આપણે બધા જ સ્પિરિચ્યુઅલ વારફેરમાં જ, આત્મિક યુદ્ધમાં જ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સવારે પોહ ફાટતા વહેલા ઉઠીને પ્રાર્થના કરવાને માટે જતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ઉત્તમ નમૂનો છે કે જેઓ હરરોજ પ્રાર્થના કરવાને માટે ઉજ્જડ ઠેકાણે જતા હતા, આખી રાત પ્રાર્થના કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થનામાં રહેતા હતા. શિષ્યોની પસંદગી પહેલાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખી રાત પ્રાર્થનામાં કાઢી. પ્રાર્થના વગર એ સિદ્ધિ હાંસલ કરી શકાતી નથી. પ્રાર્થના વગર કાર્યમાં સફળ થઈ શકાતું નથી. આત્મિક જીવનમાં પ્રાર્થના એ ખૂબ જ મહત્ત્વની છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ઉત્તમ નમૂનો આપ્યો છે. બાઇબલની અંદર ઘણા પ્રભુના સેવકો કે જેઓ પ્રાર્થના કરી છે અને અજાયબ જેવું પરિણામ તેઓના જીવનમાં પ્રભુએ આપ્યું છે. પ્રભુ પ્રાર્થના સાંભળે છે. પ્રભુ અન્ય ધર્મી ભાઈ બહેનોની પ્રાર્થના સાંભળે છે. જ્યારે જીવતા ઈશ્વરની આગળ તેઓ નમી જાય છે, ચોક્કસ પ્રભુ પ્રાર્થના સાંભળે છે. જ્યારે પ્રભુના સેવકો, આજ્ઞા ન માનનાર સેવકો પાપ કબૂલાત કરીને પ્રભુના ચરણોમાં નમી જાય છે, પ્રભુ ચોક્કસ પ્રાર્થના સાંભળે છે. અને આ પ્રાર્થના પર્વના દિવસોની અંદર આપણે પ્રભુની આગળ નમી જઈએ, ઈશ્વરને વિનંતી કરીએ, પાપોની કબૂલાત કરીએ, પ્રભુના ચરણોમાં નમ્ર ભાવે જઈએ. અને પ્રાર્થનાનો સાંભળનાર ઈશ્વર એ શબ્દો પર ધ્યાન આપતા નથી, પણ એ પ્રભુ અંતઃકરણને પારખનાર છે. એ પ્રભુ હૃદયની એ પ્રાર્થના સાંભળે છે. પ્રભુ આપણને એવી કૃપા આપે કે આ દિવસોની અંદર આપણે પ્રાર્થનામાં લાગુ રહીએ. ઈશ્વરના સેવકો તરીકે, એના લોક તરીકે પ્રાર્થના કરવાનું એક મહાન હથિયાર પ્રભુએ આપણને આપ્યું છે. પ્રાર્થના દ્વારા આપણે ઘણા બધા કાર્યો કરી શકીએ છીએ. પ્રભુ એની કૃપામાં આપણને આ દિવસોમાં કૃપા આપે, સહાય કરે. પ્રાર્થના કરવાનું આપણે પડતું ન મૂકીએ, પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને કૃપાળુ ઈશ્વર પિતા, ઈશ્વર ભક્તિ યુનાના પુસ્તકની અંદરથી પ્રાર્થના વિશે જે શિક્ષણ મેં પ્રાપ્ત કર્યું છે, પ્રેમાળ પ્રભુ, અન્ય ધર્મી મિત્રો જ્યારે ખરા ઈશ્વરને પ્રાર્થના કરે છે તો ચોક્કસ તમે સાંભળો છો, એનો પ્રત્યુત્તર આપો છો. પ્રેમાળ પ્રભુ, ઈશ્વર ભક્ત યુના એ તમારી આજ્ઞા ન માનવા છતાં પણ માછલીના પેટમાંથી એણે પુકાર કર્યો અને તમે પ્રાર્થના સાંભળી. પ્રભુ, અમારા જીવનોની અંદર તમારી એવી કૃપા થવા દો, અમે તમારાથી વિરુદ્ધ જઈએ પણ તમે અમારી પ્રાર્થનાઓ ચોક્કસ સાંભળો છો એવો વિશ્વાસ અમને આપો. પ્રેમાળ પ્રભુ, અમે પ્રાર્થનામાં હર વખત લાગુ રહીએ. અને પ્રભુ, અમારા દેશને માટે, અમારા રાજ્યને માટે, અમારી મંડળીઓને માટે અમે પ્રાર્થના કરતા રહીએ એવું મન તમે અમને આપો. પ્રાર્થના કરવાનું અમે પડતું ન મૂકીએ. અને પ્રેમાળ પ્રભુ, પ્રાર્થના ન કરવાનું એ પાપ અમે ન કરીએ એના માટે અમને જાગૃત કરો. પ્રભુ ઈસુના નામમાં અમારી વિનંતી સાંભળો અને અંગીકાર કરો. આમીન. આમીન.
उसने प्रेम सिखाया, माफी सिखाई। उसने तुझको बनाया, तुझको बचाया।